ડોસી આ પાલું મૂક્યા છે આ નુકસાન કર્યું પણ અત્યારે હવારના ડોસી શિકર કશું કોમ જ કરી કેતી નથી બેટા તને ખબર તો છે કે મને ઢેચરનો દુખાવો છે મોથી ઊભું નથી થવાતું લો ઉભો તો આ કપડાં ધોઈ નાખો બેસી જાવ તો બેટા મારાથી કપડાં નહીં ધોવાતા મને ઢેચરમાં બહુ દુખાવો થાય સોના મને ધોઈ કશું કામ કરવું નથી પાસે કોણ કરશે હા બોલો ના ના રેડી છે બા હવે તબિયત રેડી છે બસ બેઠો છે લો હવે વાત કરો લે હા બેટા ના ના રેડી છે હો મારી તબિયત સારી છે ના ના બહુ તમારી સરસ સેવા કરે હા તો ચિંતા ના કરતો એક કોમ હદરી રીતે કરતો નથી આ પથારી ફરી પી ફોનની કશું કોમ કરી કે તંદી બેટા તને ખબર તો છે કે મને ઢેચરની તકલીફ છે એવી રીતના જેમ પડી ગયો હાથ કોમ નથી કરતા શું યાર કઈ નહીં મને કાલે છોકરાએ ફોન કર્યો તો કે તું બાને બહુ હેરાન કરી રહી છે મૂકી દે બા બધું આ કામ અને હવે તારા ઢેચરનો દુખાવો કાયમ માટે મટી જશે ના મારે ઓપરેશન નથી કરાવવું મને ઓપરેશનની બહુ બીક લાગે હવે ઓપરેશન કરાવવાની કોઈ જ જરૂર નથી બા આપણા અમદાવાદના મેમનગરમાં જ ગુજરાત પેઇન ક્લિનિક ખુલી ગયું છે જ્યાં તારા ટીચરની એક ઇન્જેક્શન દ્વારા સારવાર થવામાં આવશે તો હા મિત્રો અમદાવાદના ગુજરાત પેઇન ક્લિનિકમાં કમર ગોઠણ ગરદન ખભાના દુખાવાની સારવાર કોઈ પણ ઓપરેશન કે સર્જરી વગર એક ઇન્જેક્શન દ્વારા દુખાવો દૂર થાય છે બસ ખાલી નાનું એવું ફોર્મ ભરવાનું છે અને ડૉક્ટરને મળવાનું છે ઘણા દર્દીઓના શરીરના જૂનામાં જૂના દુખાવા આ લોકોએ ઓપરેશન વગર દૂર કર્યા છે આધુનિક ટેકનોલોજી અને એડવાન્સ ટ્રીટમેન્ટ દ્વારા દુખાવાનું પ્રોપર સોલ્યુશન લાવે છે અને એ પણ માત્ર 45 મિનિટમાં એક ઇન્જેક્શન દ્વારા મિત્રો તમે પણ એકવાર અવશ્ય વિઝિટ કરજો અમદાવાદના ગુજરાત પેઇન ક્લિનિકની જેનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલું જ છે ધન્યવાદ મિત્રો